ભરૂચ જિલ્લાના કંસારવાડ વિસ્તારમાં રહેતા દીક્ષિતભાઈ રાણાના પરિવાર સામે અચાનક મોટી મુશ્કેલી ઊભી થઈ। દક્ષિણ ગુજરાત વીજ કંપની તરફથી તેમને 6 લાખ રૂપિયાથી વધુનું વીજ બિલ ફટકારવામાં આવ્યું। આ બિલ સ્માર્ટ મીટર લગાવ્યા બાદ આવ્યું હોવાથી સમગ્ર પરિવાર ચિંતામાં મુકાયો। અગાઉ તેમના ઘરમાં દર મહિને 2000 થી 2500 રૂપિયાનું લાઇટ બિલ આવતું, જેના કારણે આટલું મોટું બિલ સમજણ બહારનું લાગી રહ્યું છે। ખાસ વાત એ છે કે પર્યાવરણની ચિંતા રાખી પરિવાર દ્વારા સોલાર પેનલ લગાવવામાં આવી। હવે સ્થિતિમાં વીજ બિલ ઓછું આવવું જોઈએ, પરંતુ સ્માર્ટ મીટર લગાવ્યા પછીનું પહેલું જ બિલ લાખોમાં આવતા પરિવારના હોશ ઉડી ગયા। ભરૂચના કંસારવાડ વિસ્તારમાં દીક્ષિતભાઈ રાણા રહે છે અને તેઓ પોતે સોલાર પેનલ પર રાખે છે અને સાથે સાથે તેમનું બિલ માત્ર દર મહિને 2000 કે 2500 આવતું હતું। છેલ્લા ઘણા સમયથી 2000-2500 બિલ આવ્યા બાદ સ્માર્ટ મીટર લગાવવામાં આવ્યું હતું અને સ્માર્ટ મીટરનું બિલ એક સાથે 6 લાખ રૂપિયા આવી જતા ચોંકાવનારા દ્રશ્યો જોવા મળી ગયા છે। આપણે કંસારવાડના જે મકાન માલિક છે, જેને વીજ કનેક્શનનું જે લાઇટ બિલ છે તે 6 લાખથી ઉપરાંતનું જે બિલ આપવામાં આવ્યું છે તેને લઈને ક્યાંક ને ક્યાંક ચિંતામાં મુકાઈ ગયા છે। હાલની વાત કરવામાં આવે તો જે હૃદય રોગના હુમલા છે તેની ઘટનાઓ સતત વધી રહી છે અને જો આવા કોઈ કિસ્સા હોય અને જો કોઈ અધિકારીની ભૂલના કારણે બિલ વધુ આવી ગયું હોય અને જો કોઈ નાના હૃદયના હોય તો એટેક આવવાની પણ સંભાવના વર્તાઈ રહી છે। આપણી સાથે દીક્ષિતભાઈ છે। દીક્ષિતભાઈના ઘરનું બિલ છેલ્લા ઘણા સમયથી માત્ર 2000 અને 2500 આવતું હતું। આજે એમનું બિલ લગભગ 6 લાખ ઉપરાંત આવ્યું છે। શું છે વાત કરીએ દીક્ષિતભાઈ, તમારું બિલ જે છે તે 6 લાખ રૂપિયા આવ્યું છે, શું માનો છો? કયા પ્રકારનું બિલ મળ્યું? બિલકુલ ખોટું મળેલું છે। વાસ્તવિકતા એટલે છે જ નહીં, મારું તો વપરાશ છે જ નહીં। અમે આખો દિવસ પ્રેસમાં જ રહીએ છીએ। સવારે રાતે ખાલી સુવા આવે છે, સવારે 10 વાગે અહીંથી નીકળી જાય। દીક્ષિતભાઈ, એમાંય વાત કરીએ તો તમારી પાસે સોલાર પેનલ છે, મિનિમમ કેટલું બિલ આવતું હતું અત્યાર સુધી? અત્યારે લગી મારું 2000 થી 2500 ની અંદર આવતું હતું બિલ। હાલમાં જે બિલ આવેલું સોલાર પેનલ નખાવ્યા પછી 6,62,481 ને 41 પૈસા આવેલું છે। એ બિલકુલ ગેરવ્યાજબી છે અને એનો અમે વિરોધ કરે છે। આ સોલર સ્માર્ટ મીટર લગાવ્યા પછી આ જે બિલ આવે છે ખરેખર બહુ ખોટી વાત છે। દીક્ષિતભાઈ, માની લો કે તમે સક્ષમ છો, માની લો કે કોઈ એવો વ્યક્તિ કે જે નાના હૃદયનો હોય અને જો એને આટલું મોટું બિલ આપી દેવામાં આવે તો શું સ્થિતિ કેવી ઊભી થાય? મારી પરિસ્થિતિ એકદમ ટેન્શનમાં આવી ગયો તો ઘર આવીને પાછું મારું મીટર ચેક કર્યું કે આ મારા આ નંબરનું છે કે કોઈ બીજાનું છે। મેં ઘરે આવીને પાછું ચેક કર્યું કે મારું જ છે। ત્યાર પછી મેં ઇન્કવાયરી કરી કે ના આ બિલકુલ ખોટું છે। શું માનો છો, તમને કેવું લાગે છે? આ બિલ આપવામાં ભૂલ છે કે પછી ગોબાચારી થઈ? એ તો હવે એ લોકો ઇલેક્ટ્રિક વાળા જે જોઈને પછી અને હું શું રિપ્લાય એના પછી હું કહ્યું હમણાં તો માંથી એનું કોઈ ડિસિઝન લેવાય। ખાસ વાત કરીએ તો ભરૂચમાં અત્યાર સુધી આ જે દીક્ષિતભાઈ છે તેમનું બિલ માત્ર 2000-2500 આવતું હતું, 6 લાખ ઉપરાંતનું બિલ આવ્યું છે, જેને કારણે ક્યાંક ને ક્યાંક ચિંતાનો વિષય છે। એટલે સ્માર્ટ મીટરને લઈને જ્યાં વિરોધ વટોળ ઉભો થયો છે, આ મીટર જે સ્માર્ટ મીટર લગાવવામાં આવ્યું છે ને તેનાની અંદર જે 6 લાખ ઉપરાંતનું બિલ આવ્યું છે તે ગંભીર પ્રશ્ન હોવાનું માનવામાં આવી રહ્યું છે। રિઝવાન સોડાવાલા સાથે દિનેશ મકવાણા, ગુજરાત ફર્સ્ટ, ભરૂચ।